હાલો ગાઈસ, આજે આપણે બનાવવાનો ચા. તો મોરસ ને ચા ને તપેલી ને બધું વાસણ લઈ લઈને આપણે બનાવી નાખી ચા. તો જો ગાઈસ, આપણે મંદિર અંદર હતા બેઠા હે, આપણે હંતાઈને આપણે ચા પાવાનો હોય અને એવો ચા પાવાનો બનાવી કે એકદમ પીવે એટલે ફરીને પણ ચા માંગે. તો ગાઈસ, આપણે હવે ચા બનાવી નાખી. હાલો ગાઈસ, આપણે બાપુએ ચા બનાવ કીધું. જો ગાઈસ, આપણે ચા ને બધું મોરસ ને બધું નાખી દીધું, ખાંડ ને એવું, અને દૂધ એ નાખી દીધું ને દૂધ ગરમ કરવાનું હોય. દૂધ આપણે ગરમ થવા નાખી દીધું અને હું મારો ભાઈબંધ છોકરો ગાઈસ આપણે ચા બનાવી અને બાપુની ચા પાવાનો એટલે આથી ચા ને બનાવી નાખ્યું. જો ગાઈસ, આપણો ભાઈબંધ છોકરો હે અને વળતો હજી પણ થાતો નહીં, કેટલું ફૂકું મારી મારી થાકી ગયા. ગાઈસ, આપણે હવે ચા બનાવી લઈ. ગાઈસ, આપણે ચા બનાવી નાખી. જો તમે ચા બનાવી નાખી અને ગાઈસ ચા આપણે અંદર લઈ ગયા અંદર દેવા હાટું. ચા આપણે બનાવી નાખી. હવે ગાઈસ અમે ચા પીવી. ગાઈસ, આપણે પણ હવે ચા પી લઈ. ગાઈસ, આપણે પણ હવે ચા પી લઈ. ગાઈસ, આપણે આજ કેવું થયું ખબર હે? ચા બનાવતો ને ગાઈસ આપણે બરતું જ નતું થતું અને માન આપણે બરતું કરીને આપણે ચા બનાવ્યો અને ગાઈસ આપણે ચા પણ પી લીધો, નાસ્તો કરી લીધો. ગાઈસ, આપણે આવતા જાય કાકીના ઘરે. જો ગાઈસ, આપણા માનું ઘર છે અને આપણે આવતા જાય માના ઘરે. તો ગાઈસ, આપણે આરામ કરી લઈએ. ગાઈસ, આપણે આરામ કરીશી. આ છે આપણે કબૂતર. આપણા નથી, મારા કાકાના કબૂતર છે. જો ગાઈસ છે ને કબૂતર. આપણે ગાઈસ કરી આરામ કરી લઈએ. આ છે મારા માનું ઘર. આપણે આરામ કરી લઈએ. અને ગાઈસ જો આપણું ઘર સામે આ બાજુ. હા, તો મારા કાકાનું કબૂતર ને એવું હોય ને ઓલી બાજુ મારા કાકાની રહે છે. હવે આપણે આરામ કરી લઈએ. જો ગાઈસ, આપણે માં બેઠા છે અને માથું ઓળે છે. જો ગાઈસ બેઠા છે અને માથું ઓળે છે. ગાઈસ, શું કરો છો? ગાઈસ, અને બેઠા છે. માને પહેલી વાર બ્લોકમાં લઉં ને કાઢે છે. જો ગાઈસ, આપણા માં બેઠા હતા. આપણે માને પહેલી વાર બ્લોકમાં લીધા ને એટલે ગાઈસ દાંત કાઢતા હતા. આપણે હવે બ્લોકમાં આવશે. કાકી પાસે જઈ તો ગાઈસ કાકી અંદર વાત કરે ફોનમાં. જો ગાઈસ, આપણા કાકી રમતકના વહુ. ગાઈસ, કાકી પણ દાંત કાઢે છે અને એને પહેલી વાર માં નવા બ્લોકમાં લઉં ને એટલે ગાઈસ દાંત કાઢે છે. જો ગાઈસ બાય બાય કે બાય બાય. ગાઈસ, હવે આપણે જવાનું છે ઘરે. તો ગાઈસ, મારા મમ્મીએ જો ગાઈસ આપણે રૂમ ને બધું સાફ કરી નાખ્યું. ગાઈસ, મારા મમ્મીએ રૂમ ને બધું સાફ કર્યું. આ બાજુ આપણે ઘઉંની થેલી પડી હતી હતી લઈ લીધી અને ઘઉંની થેલી ગાઈસ આપણે આ બાજુ મૂકી અને આ હતું આજે રૂમ ને સાફ કરી નાખ્યું. જો ગાઈસ, આપણે ગોદડાની હતું આ બાજુ હતું. અહીં સામે આપણે ગોદડાનું પડ્યું હતું અને હંધું આપણે અત્યારે રૂમ આખો સાફ કરી નાખ્યો કમ્પ્લીટ. હંધું આમ નવા જેવું કરી નાખ્યું. રૂમ સાફ કરીને ધોઈ નાખ્યો અને ગાઈસ હંધા વાસણની ઉપર પડ્યું છે. અને જો આ ગાઈસ આપણે ફ્રીજ ઉપર આપણે ઉપર કવર મેકવાનું આવે ને એ પણ આપણે ધોવા મેક દીધું અને ધોઈ નાખશે મારી મમ્મી. જો ગાઈસ, આપણે રૂમ થઈ ગયો નવો. આ બાજુ તો આપણે ઘઉંની થેલી પડી હતી ને એ ગાઈસ ઘઉંની થેલી ઉપાડીને આ બાજુ મેક દીધી છે. એટલે આપણે હવે કબાટ થઈ ગયો ખાલી અને કબાટમાં આપણે ગમે વસ્તુ ભરવી તો ભરીએ ગઈ. અને જો ગાઈસ વરસાદ આવ્યો ને એમાં જો ગાઈસ આપણે ઘઉં અડધા પલળી ગયા છે. ઘઉં ને એવું પલળી ગયું હતું વરસાદ આવ્યો કેમ કે ગાઈસ જ્યાંમાં આપણે પ્લાસ્ટર ન કર્યું ને પાણીનો ઓજ મેકે છે ને એટલે ઘઉં થોડી એક થેલી પલળી ગઈ છે. અને જો ગાઈસ આપણા આંકોરથી ના અંતે પાણી આવે છે. ઓજ મેકે છે ને ગાઈસ પાણી આવ્યું છે. ગાઈસ, આ છે આપણે જો છોટું શું અને ગાઈસ આપણે આંબો વાવેલો છે. હવે કેરી ક્યારે ખાઈ એમ થાય ખબર નહીં. અને જો ગાઈસ આપણે બહાર પણ આપણે સાફ સફાઈ કરી નાખી. જો ગાઈસ બહાર પણ હતું કમ્પ્લીટ છે. મોટા મોટા માતાજી ભગવાનના હતા કમ્પ્લીટ છે. આ બાજુ હતું વસ્તુ ખાલી છે અને આપણે ઓલા
સામેનું ઘર સાફ કરી નાખવાનું એ કરી નાખી નાખ્યું ઘર સાફ કરી નાખ્યું બસ જો